ગરદનનો દુખાવો શું એ હવે તમારી રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો છે? જો હા, તો બિલકુલ ચિંતા ના કરશો, કારણ કે આજે આપણે કેટલીક એવી સરળ અને એકદમ સલામત કસરતો વિશે વાત કરવાના છીએ જે આ તકલીફમાંથી છુટકારો મેળવવામાં ખરેખર મદદ કરી શકે છે. અને સાચું કહું તો ઘણા લોકો માટે આ એકદમ સામાન્ય વાત છે. ગરદનનો દુખાવો ધીમે ધીમે આપણા રોજના કામકાજ પર અસર કરવા લાગે છે. પછી ભલે એ ઓફિસનું કામ હોય કે પછી ઘરે આરામ કરવાનો સમય. પણ અહીં એક સારી વાત એ છે કે થોડીક સાચી કાળજી અને મહેનતથી આ પરિસ્થિતિને ચોક્કસપણે સુધારી શકાય છે. તો ચાલો જોઈએ કે આપણે આ સફરમાં આગળ કેવી રીતે વધીશું. આપણે કુલ 4 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા અને સૌથી અગત્યનું પોસ્ચર અને સલામતી. એ પછી આપણે ગરદનની મૂવમેન્ટ માટેના હળવા સ્ટ્રેચ જોઈશું. ત્યાર પછી એને મજબૂત બનાવવા માટેની કેટલીક ખાસ આઇસોમેટ્રિક કસરતો. અને છેલ્લે આ બધી જ માહિતીનો સારાંશ અને કેટલીક જરૂરી સલાહ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પગલાંથી. જો કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણું પોસ્ચર એટલે કે શરીરની મુદ્રા કેવી હોવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સમજી લો કે આ આખા પ્લાનનો પાયો છે. હવે આગળ વધીએ એ પહેલાં આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ બધી કસરતો હંમેશા આરામદાયક રેન્જમાં જ કરવાની છે. જો તમને લાગે કે દુખાવો વધી રહ્યો છે કે પછી ચક્કર આવે છે અથવા હાથમાં ઝણઝણાટી જેવું થાય તો બસ તરત જ કસરત કરવાનું બંધ કરી દેજો. પોતાના શરીરને સાંભળવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે. સારું, તો સૌથી પહેલાં આપણે પોસ્ચરને સુધારવા પર ફોકસ કરીશું. અહીં આપણે 2 એવી મૂળભૂત કસરતો જોઈશું જે માત્ર તમારું પોસ્ચર જ નહીં સુધારે, પણ ગરદન પર જે રોજનો સ્ટ્રેસ આવે છે ને એને પણ ઓછો કરવામાં મદદ કરશે. પહેલી કસરત છે ચિન ટક્સ. આ પોસ્ચર માટે એકદમ બેસ્ટ છે. બસ આરામથી ખુરશી પર સીધા બેસી જાઓ અને તમારી દાઢીને પાછળની તરફ ખેંચો, જાણે તમે જાણી જોઈને ડબલ ચિન બનાવી રહ્યા હોવ. બસ આ પોઝિશનમાં 5 સેકન્ડ માટે રોકાઓ. આ કસરત છે ને ખાસ કરીને જે લોકો કમ્પ્યુટર સામે કલાકો સુધી બેસી રહે છે એમના માટે તો બહુ જ ફાયદાકારક છે, કારણ કે એ ગરદનના ઊંડા સ્નાયુઓને એક્ટિવ કરે છે. બીજી કસરત છે શોલ્ડર બ્લેડ સ્ક્વીઝ. આ પણ બહુ સિમ્પલ છે. સીધા બેસીને તમારા ખભાના પાછળના જે 2 હાડકાં છે એને એકબીજાની નજીક લાવવાની કોશિશ કરો અને સાથે સાથે નીચેની તરફ પણ ખેંચો. આ પોઝિશનને 5 થી 10 સેકન્ડ સુધી પકડી રાખો. આનાથી થશે શું? તમારા ખભા પાછળની તરફ ખેંચાશે અને ગરદનના સ્નાયુઓ પર જે વધારાનો ભાર આવે છે એ ઓછો થઈ જશે. ઓકે, તો પોસ્ચરનો પાયો તો આપણે મજબૂત કરી લીધો. હવે આગળ વધીએ ગતિશીલતા એટલે કે મોબિલિટી તરફ. આ સેક્શનમાં આપણે એવા હળવા સ્ટ્રેચ પર ધ્યાન આપીશું જે ગરદનની જકડાઈ ગયેલી મૂવમેન્ટને ફરીથી સહજ બનાવવામાં મદદ કરશે. તો અહીં પહેલું છે નેક ફ્લેક્શન સ્ટ્રેચ. આ સ્ટ્રેચ ખાસ કરીને ગરદનના પાછળના ભાગમાં જે ખેંચાણ અને તણાવ હોય છે ને એને ઓછો કરવા માટે છે. કરવાનું શું છે? બસ એકદમ ધીમે ધીમે તમારી દાઢીને છાતી તરફ નીચે લઈ જાઓ અને ત્યાં 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરો. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, જરા પણ જોર જબરદસ્તી નથી કરવાની. હવે વારો છે નેક એક્સટેન્શનનો. અને અહીં જેન્ટલ શબ્દ ખૂબ મહત્વનો છે. આ મોબિલિટી જાળવી રાખવા માટે છે. બસ ખૂબ જ હળવેથી, કોઈ પણ જાતના દબાણ વગર છત તરફ જોવાનો પ્રયત્ન કરો. 5 થી 10 સેકન્ડ માટે. બસ આમાં જરા પણ ઉતાવળ કે જોર નથી કરવાનું, બસ એકદમ હળવેથી. આગળ જોઈએ લેટરલ નેક સ્ટ્રેચ. આનાથી ગરદનની બંને બાજુના સ્નાયુઓ સરસ રીતે સ્ટ્રેચ થશે. તમારે બસ માથાને એક બાજુ નમાવવાનું છે, જાણે કે કાનને ખભા સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હો. પણ ધ્યાન રાખજો, ખભા ઊંચા નથી કરવાના, એને એકદમ રિલેક્સ રાખવાના છે. દરેક બાજુ 15 સેકન્ડ માટે હોલ્ડ કરો. અને મોબિલિટી માટે આપણી છેલ્લી કસરત છે નેક રોટેશન સ્ટ્રેચ. આનાથી ગરદનને ડાબે જમણે ફેરવવાની જે રેન્જ છે એ સુધરશે. બસ ધીમે ધીમે તમારું માથું એક તરફ ફેરવો, જ્યાં સુધી હળવું ખેંચાણ ન લાગે. ત્યાં 10 થી 15 સેકન્ડ રોકાઓ અને પછી એ જ રીતે બીજી બાજુ. યાદ રાખજો, બધી જ મૂવમેન્ટ એકદમ સ્મૂધ અને કંટ્રોલ્ડ હોવી જોઈએ. સરસ. તો આપણે પોસ્ચર સુધાર્યું, મોબિલિટી પર કામ કર્યું અને હવે સમય છે ગરદનને મજબૂત બનાવવાનો. કારણ કે મજબૂત સ્નાયુઓ જ ભવિષ્યમાં થતા દુખાવાથી બચાવશે. તો આ વિભાગમાં આપણે જોઈશું આઇસોમેટ્રિક કસરતો.
હવે કદાચ સવાલ થાય કે આ આઇસોમેટ્રિક એટલે શું? તો જુઓ, આ એક એવી ટેકનિક છે જેમાં આપણે સ્નાયુઓ પર દબાણ તો આપીએ છીએ, પણ સાંધામાં કોઈ જ હલનચલન નથી થતી. એટલે કે તમે જોર લગાવો છો પણ કશું હલતું નથી. આનાથી શું થાય કે સ્નાયુઓ એકદમ સુરક્ષિત રીતે મજબૂત બને છે. આપણી પહેલી આઇસોમેટ્રિક કસરત છે નેક ફ્લેક્શન. આ સીધી ગરદનના આગળના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે. તમારે તમારી હથેળીને કપાળ પર રાખવાની છે. હવે માથાથી આગળની તરફ હળવેથી દબાણ કરો, પણ સાથે જ હાથથી એને રોકી રાખો. યાદ રાખજો, માથું કે હાથ કશું જ પોતાની જગ્યાએથી હલવું ન જોઈએ. બસ 5 સેકન્ડ માટે આ દબાણ જાળવી રાખો અને શ્વાસ લેવાનું ચાલુ રાખો. બિલકુલ એ જ રીતે હવે આપણે કરીશું આઇસોમેટ્રિક નેક એક્સટેન્શન. આ ગરદનના પાછળના સ્નાયુઓને મજબૂત કરવા માટે છે. તમારા બંને હાથ માથાની પાછળ રાખો અને હવે માથાથી પાછળની તરફ દબાણ કરો. ફરીથી હાથથી એને રોકી રાખવાનું છે. કોઈ મૂવમેન્ટ નહીં. બસ 5 સેકન્ડ માટે દબાણ અને નોર્મલ શ્વાસ. અને આપણી છેલ્લી આઇસોમેટ્રિક કસરત છે સાઇડ બેન્ડિંગ. આનાથી ગરદનના બાજુના સ્નાયુ મજબૂત થશે. તમારો જમણો હાથ માથાની જમણી બાજુએ રાખો. હવે માથાથી હાથ તરફ દબાણ કરો અને હાથથી એને રોકો. 5 સેકન્ડ સુધી આમ જ રોકાઈને સામાન્ય શ્વાસ લો. પછી એ જ રીતે ડાબી બાજુ પણ કરવાનું છે. તો આપણે પોશ્ચર, મોબિલિટી અને સ્ટ્રેન્થ માટેની કસરતો તો જોઈ લીધી, પણ આ બધું યાદ કેવી રીતે રાખવું? ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ, જ્યાં આપણે આ બધી જ બાબતોનો સારાંશ જોઈશું. આને તમે ગરદનના દુખાવા માટેની તમારી પર્સનલ ગાઈડ સમજી શકો છો. તો આખા વિશ્લેષણનો સાર એ છે કે આપણે 3 મુખ્ય પાયા પર કામ કરવાનું છે. પહેલું, પોશ્ચર એટલે કે સાચી મુદ્રા, જેના માટે ચિન ટક્સ અને શોલ્ડર સ્ક્વીઝ જેવી કસરતો છે. બીજું, મોબિલિટી એટલે કે ગતિશીલતા, જેના માટે નેક ફ્લેક્શન જેવા સ્ટ્રેચ છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, સ્ટ્રેન્થ એટલે કે મજબૂતી, જેના માટે આપણે આઇસોમેટ્રિક કસરતો જોઈ. આ ત્રણેયનું જ્યારે બેલેન્સ થશે ત્યારે જ સાચી રાહત મળશે. તો આટલી બધી માહિતી પછી હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે આજથી કયું પહેલું પગલું લેવામાં આવશે? યાદ રાખજો, શરૂઆત ભલે નાની હોય પણ નિયમિત રીતે કરેલો દરેક પ્રયાસ મહત્વનો છે. તમારી ગરદન ચોક્કસપણે તમારો આભાર માનશે.